हेलो विद्यार्थी मित्रों, बीके सायन्स इंस्टिट्यूट में आप सबनु हार्दिक स्वागत करिए छे। आज आपणे मळीशुं नवा विडियो लेक्चर साथे। तो आज आपणे शुरुआत करवा जई रह्या छीए धोरण 10 प्रकरण नंबर 2 बहुपदीओ, मतलब गणित विषयनुं प्रकरण छे। तो पहला तो कोईपण पाठनी शरूआत करता पहला पाठनुं जे नाम होय अथवा प्रकरणनुं जे नाम होय एना विषे आपने खबर होवी जोईए। धारो के मानी लो कि तमे अहींया बहुपदीओ पाठ हूँ आखो भणावी दो, समझी लो कि आखो मैं पाठ आपणे विडियो लेक्चर द्वारा समझी लीधो, बराबर। पण बहुपदीओ कोने कहेवाय, बहुपदी शुं छे, एना प्रकार शुं छे, ए जो आपने ना खबर होय तो ए काई मतलब नथी। એટલે સૌથી પહેલા જે પાઠનું નામ છે એ આપણે સમજીએ। ચલો શરૂઆત કરીએ બેટા। पाठનું नाम છે बहुपदीओ। तो बहुનો अर्थ શું થાય? તો આપણે ધારો કે માની લો કે એક બોક્સની અંદર એક સફરજન હોય, તો તમને તમારા મમ્મી કે પપ્પા તમને પૂછશે કે બેટા બોક્સની અંદર કેટલા સફરજન છે, તો તમે શું કહેશો? એક સફરજન છે। કદાચ માની લો કે બે સફરજન હોય તો તમે શું કહેશો કે બે સફરજન છે। ધારો કે ત્રણ હોય તો તમે કહેશો ત્રણ સફરજન છે। પણ ધારો કે માની લો કે આખું બોક્સ ભરેલું હોય અને તમને ગણતા વાર લાગે એવી હોય તો તમે શું શબ્દ વાપરશો કે મમ્મી બહુ બધા સફરજન છે। તો એનો અર્થ શું થયો કે બહુનો મતલબ થાય કે બે અથવા બે થી વધારે। આપણે બે ગણી શકીએ નો ડાઉટ, પણ બે અથવા બે થી વધારે પદી मतलब પદ ધરાવતી સંખ્યા अथवा पदों समूह ने शू कहवाय बहुपदी। धारो के समझो कि आपणे अहींया लखीए कि बहुपदी मतलब बे के बे थी वधारे पदों समूह ने बहुपदी कहे छे, बराबर। હવે અહીંયા બીજું સમજો બેટા। बहुपदी તમે સમજી ગયા। તો बहुपदीનું સમીકરણ કયું? ધારો કે માની લો અહીંયા એવું લખું x + 2। તો ચલો કેટલા પદ થયા? એક અને બીજું પદ, તો ટોટલ કેટલા પદ થયા? અહીંયા બે પદ થયા। ધારો કે હું એમ લખું x + 3 + 4y, તો અહીંયા પણ કેટલા પદ થયા? ત્રણ પદ થયા। तो आ दरेक ने तमे पद ना गणो तो कॉमन शब्द कयो बोली शकाय? बहुपदी। तो दरेक ने ख्याल आवी गयो बेटा बहुपदी कोने कहेवाय? बे के बे थी वधारे पदोना समूह ने बहुपदी कहे छे। तो आगळ जोईए आपणे बेटा बहुपदीना प्रकार। चलो चलो बहुपदीना प्रकार समझो बेटा। तो पहलो प्रकार छे सुरेख बहुपदी। सुरेख बहुपदी। चलो હવે સુરેખ बहुपदी कोने कहीशुं? तो धारो के हूँ उदाहरण तरीके बहुपदी अहींया लखुं, समझो 3x + 5। एक पद तो होवुं ज ना जोईए, मिनिमम बे अथवा बे थी वधारे। एना पछी आ एक लखुं 4x + 7, 3x + 2। तो जुओ आ बधी बहुपदी में तमे जुओ x एने शुं कहेवाय? चल कहीशुं। चलनो अर्थ शुं थाय के जे अंग्रेजी मूळाक्षरनी कोई किंमत नक्की नथी अथवा एक किंमत गमे त्यारे बदलाई सके तो एने आपणे शुं कहीशुं? चल कहीशुं। जो 5 ની જોડે કોઈ ચલ છે x y કશું પણ નથી તો એને આપણે શું કહીશું? અચળ પદ કહીશું। કયું પદ કહીશું બેટા? અચળ પદ। તો અહીંયા શું થયું જો કે x ને આપણે શું કીધું? ચલ કીધો। 5 ને આપણે કેવું પદ કીધું? अचल पद कीधुं। तो अहींया शुं थयुं के एक चल छे अने बीजुं अचल पद छे। हवे अहींया तमे त्रणेयमां एक वस्तु जुओ
કે બધામાં એક ચલવાળું પદ છે અને બીજું કયું છે અચળ પદ છે. તો એનો અર્થ એવો થયો કે બહુપદીની અંદર એક પદ ચલિત હશે, ચલિત મતલબ ચલવાળું પદ હશે, અને એક પદ કયું હશે અચળ પદ હશે. બીજી વસ્તુ, હવે અહીંયા જુઓ તમે, આ દરેકે દરેક બહુપદીને આપણે કેવી બહુપદી કીધી? સુરેખ બહુપદી. કેમ કે જુઓ ઘાત છે ઉપર બેટા, કોઈ બહુપદીમાં ઉપર ઘાત છે કે નહીં? ઘાત છે નહીં. તો એનો અર્થ શું થયો કે જો બહુપદીમાં ઉપર ઘાત ના હોય તો આપણે ઘાત તરીકે 1 લખી શકીએ, અહીંયા પણ 1 લખી શકીએ, અહીંયા પણ એક ઘાત લખી શકીએ. તો એનો અર્થ શું થયો કે આ જે બહુપદી છે એની ઘાત કેટલી થઈ ગઈ? 1 ઘાત થઈ ગઈ. તો એવી બહુપદી કે જે બહુપદીની ઘાત કેટલી હોય? 1 હોય, એવી દરેક બહુપદીને કેવી બહુપદી કહે છે? સુરેખ બહુપદી. અહીંયા લખીએ, ચલો, જે બહુપદીની વધુમાં વધુ ઘાત 1 હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. તો ઉદાહરણમાં આ જ લખી દેવાનું બેટા. ચલો, એના પછી બીજો પ્રકાર જોઈએ. બીજો પ્રકાર છે દ્વિઘાત બહુપદી. તો પહેલા બેટા એટલા માટે ઉદાહરણ આપું છું કે જેથી તમે સમજી શકો, વ્યાખ્યા સમજવાની. કોઈ દિવસ આપણે ગોઠવાનું નથી, આ ગણિત છે બેટા. જોઈએ દ્વિઘાત બહુપદી. દ્વિ એટલે શું થાય? 2. તો 2 ઘાત વાળી બહુપદી. શું કહીશું? દ્વિઘાત બહુપદીનો મતલબ 2 ઘાત વાળી બહુપદી. ચલો, મેક્સિમમ ઘાત કેટલી હશે? 2. એનું ઉદાહરણ લખીએ. 2x² + 3x + 5 અથવા x² + 2x + 1. તો જુઓ બંને ઘાતની અંદર જુઓ, આ પણ x, આ પણ x, આ પણ x, આ પણ x. તો ચલ એક જ છે x, પણ કેટલી વખત છે? 2 વખત. તો એક ઘાત એક બહુપદીમાં જુઓ, બંને બહુપદીમાં મેક્સિમમ ઘાત કેટલી છે બેટા? 2 છે. બંને બહુપદીમાં મેક્સિમમ ઘાત કેટલી છે? 2 છે. તો એનો અર્થ શું થયો કે વધુમાં વધુ અહીંયા કેટલી ઘાત હતી? 1. તો આપણે કઈ બહુપદી કીધું? સુરેખ બહુપદી. જ્યારે અહીંયા વધુમાં વધુ કેટલી ઘાત છે? 2. તેવી બહુપદીને શું કહેવાય? દ્વિઘાત બહુપદી. તો અહીંયા આપણે સમજીએ, જો આની જોડે કઈ ચલ છે નથી, તો આ કયું પદ કહેવાય? અચળ પદ. અહીંયા x છે ચલ, આને કહેવાય મધ્યમ પદ. અને આ પહેલું લખેલું છે તો આને શું કહેવાય? પ્રથમ પદ. હવે અહીંયા એક બીજી વસ્તુ બેટા ખાસ સમજો. કોઈ પણ ચલની આગળ ગુણાયેલી સંખ્યાને તે ચલનો શું કહેવાય? સહગુણક. શું કહેવાય બેટા? સહગુણક. કોઈ પણ ચલની આગળ ગુણાયેલી સંખ્યાને તે ચલનો સહગુણક કહે છે. તમને એમ પૂછાય કે ભાઈ આપેલ બહુપદીમાં સહગુણક દર્શાવો, તો x નો સહગુણક અહીંયા કેટલો? 2. હવે તમે એમ કહેશો સર અહીંયા તો કશું લખ્યું જ નથી, તો x² નો સહગુણક શું લખવાનું? તો કશું ના હોય તો શું સમજવાનું બેટા? 1 સમજવાનું. તો x² નો સહગુણક કેટલો થાય? 1. x નો સહગુણક 3, અહીંયા x² નો સહગુણક 2. બરાબર? ખ્યાલ આવી ગયો બેટા? સહગુણક કોને કહીશું? અહીંયા જુઓ, દ્વિઘાત બહુપદી. તો જે બહુપદીની વધુમાં વધુ ઘાત કેટલી હોય? 2. વધુમાં વધુ ઘાત કેટલી હોય? 2. એવી બહુપદીને શું કહેવાય? દ્વિઘાત બહુપદી. તો જો બેટા અહીંયા વ્યાખ્યા લખીએ આપણે. જે બહુપદીની વધુમાં વધુ 2 ઘાત હોય તેવી બહુપદીને
તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે ચલો એની આગળ સમજો બેટા પહેલી કઈ જોઈ સુરેખ બહુપદી બીજી કઈ જોઈ દ્વિઘાત બહુપદી એની આગળ માની લો કે ત્રિઘાત બહુપદી પણ હોય તો મેક્સિમમ ઘાત કેટલી હશે બેટા 3 હશે ચતુર્થ ઘાત પણ આપણે એ બધી ભણવામાં હમણાં આવતી નથી 10મા ધોરણમાં આપણે શું આવશે દ્વિઘાત બહુપદી બીજું સમજો આગળ હવે આ તમે દ્વિઘાત બહુપદી સમજો તો દ્વિઘાત બહુપદીનો આપણે વ્યાપક સ્વરૂપ લખીએ વ્યાપક સ્વરૂપનો અર્થ એવો થાય કે એ એક કોમન સ્વરૂપ કોમન મતલબ કે દરેક બહુપદી સાથે તમે સરખાવી શકો તો અહીંયા શું થશે સમજો તો વ્યાપક સ્વરૂપ ax² + bx + c જુઓ ચલ કયો છે બેટા x જ છે a b અને c એ શું હશે વાસ્તવિક સંખ્યાઓ ત્યાં લખીએ a b અને c એ શું છે વાસ્તવિક સંખ્યાઓ ચલો એની આગળ સમજો હવે અહીંયા કઈ બહુપદી છે દ્વિઘાત બહુપદી તો દ્વિઘાત બહુપદી ક્યારે કહેવાય કે જ્યારે બહુપદીની ઘાત કેટલી હોય મેક્સિમમ 2 હવે તમે માની લો કે અહીંયા હું a ની જગ્યાએ 0 મૂકી દઉં તો 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો જવાબ શું આવશે 0 આવશે બરાબર તો એનો અર્થ શું થયો કે અહીંયા તમે x ની જગ્યાએ x વર્ગની જગ્યાએ કોઈ દિવસ 0 મૂકી શકો નહીં કેમ 0 મૂકે તો એનો વર્ગ કેટલો થાય 1 થાય બેટા એવું ના વિચારતા કે 0 થઈ જશે કોની જગ્યાએ ના 0 મૂકી શકો તો a ની જગ્યાએ 0 ના મૂકી શકો તો અહીં આવી શરત આવશે a is not equal to 0 કેમ કે જો તમે a ની જગ્યાએ 0 મૂકો તો x ના વર્ગને તમે 0 સાથે ગુણાકાર કરશો તો મૂલ્ય શું થઈ જશે 0 અને જો મૂલ્ય 0 થઈ ગયું તો ઘાત 2 રહેશે નહીં અને જો ઘાત 2 નહીં રહે બેટા તેને દ્વિઘાત બહુપદી કહી શકાતી નથી બરાબર એક વખત વાંચી લો બેટા દરેક જણ ખ્યાલ આવી ગયો અહીં સુધી કમ્પ્લીટ સમજણ પડે છે બેટા ચલો બેટા આગળ જોઈએ હવે બહુપદીને દર્શાવે કેવી રીતે ધારો કે માની લો કે હું આવું લખી દઉં દ્વિઘાત બહુપદી મેં આવું લખી દીધું સમજી લો x² + 2x + 1 પણ આને મારે દર્શાવી હોય તો કેવી રીતે દર્શાવાય તો અંદર ચલ કયો છે x છે બરાબર બહુપદીને ઇંગ્લિશમાં કહેવાય પોલિનોમિયલ્સ શું કહેવાય બેટા પોલિનોમિયલ્સ તો આ બહુપદીમાં જે ચલ હોય એની અહીંયા લખી દેવાનું p of x બરાબર શું થાય x² + 2x + 1 તો શેના વડે દર્શાવી p of x બરાબર x² + 2x + 1 આના વડે દર્શાવી આપણે બરાબર જ્યારે ધોરણ 10 ની અંદર તમારે બેટા પહેલો સ્વાધ્યાય છે એમાં અમુક આલેખ આપેલા છે અને એવું કીધું છે કે p of x અથવા p of y ના મૂલ્યો શોધો અથવા શૂન્યો શોધો હવે શૂન્યનો અર્થ શું થાય એ સમજો બેટા ખાસ ધારો કે માની લો કે દ્વિઘાત બહુપદીમાં મેક્સિમમ ઘાત કેટલી છે બેટા 2 છે તો એનો અર્થ શું થયો કે તમે દ્વિઘાત બહુપદીનો ઉકેલ શોધો તો તમને કેટલા ઉકેલ મળશે 2 ઉકેલ મળશે અથવા 2 શૂન્યો મળશે કેમ કે એની મેક્સિમમ ઘાત કેટલી છે 2 તો અહીંયા શું લખીશું દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો મળે છે અને ધારો કે એની જગ્યાએ વિચાર કરો બેટા સુરેખ બહુપદી હોય તો ધારો કે સમજી લો કે આપણે જોઈએ સુરેખ બહુપદી તો સુરેખ બહુપદી હોય તો શું થાય 2x + 3 તો અહીંયા સમજો x ની ઉપર કેટલી ઘાત હશે 1 ઘાત હશે તો એના કેટલા ઉકેલ મળશે 1 જ અથવા એના શૂન્યો પણ કેટલા મળશે 1 જ તો અહીંયા આપણે લખીએ
સુરેખ બહુપદીના એક શૂન્ય મળે છે। તો એનો અર્થ શું થયો બેટા કે દ્વિઘાત બહુપદી હોય ને હંમેશા કેટલા શૂન્યો મળશે? 2 શૂન્યો। અને સુરેખ બહુપદીમાં કેટલા શૂન્ય મળશે? 1 શૂન્ય। તો આ વાત થઈ બહુપદી, મતલબ બહુપદીના પ્રકાર, બહુપદી કેવી રીતે લખાય, બહુપદી આપણે કોને કહીશું, અને બહુપદીમાં કેટલી ઘાત હોય તો કેટલા શૂન્યો મળે। બરાબર છે બેટા? હવે દાખલા આપણે આવતા વિડિયો લેક્ચરની અંદર જોઈશું। દરેક જણને આશા રાખું કે ખૂબ સારી રીતે સમજણ પડી ગઈ છે। કંઈ બી બેટા ના સમજાય તો ચોક્કસ મને કોમેન્ટ સેક્શનની અંદર પૂછજો, હું તમને ચોક્કસ આન્સર આપીશ। અને જો એ તમારા પ્રશ્નનો અને વિડીયો બનાવવા જેવો લાગશે તો એને વિડીયો બનાવી પણ મૂકી દઈશ। ઓકે, થેન્ક યુ।